ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસાદ ગરીબોના ઝૂંપડે ઝૂંપડે પહોંચ્યા। અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા પ્રસંગે ભુજ અને ભુજ વિસ્તારની અંદર અનેક મહાપ્રસાદના કાર્યક્રમો યોજાયા હતા। બપોરે 12થી કરી અને રાતના 12 વાગ્યા સુધીમાં માનવ જૂથને 35 ફોન આવ્યા કે રસોઈ વધી પડી છે, પ્રસાદ વધ્યો છે, ભોજન વધ્યું છે। એટલે બધી જગ્યાએ પહોંચવું અશક્ય હતું, પણ છતાં પણ ભગવાન શ્રી રામનો મહાપ્રસાદ ગરીબોના ઝૂંપડે પહોંચે, ગરીબો પણ આ ઉત્સવમાં જોડાય એવી એક અંતરની લાગણી હતી। અને લગભગ જેટલા પણ ફોન આવ્યા એ બધી જગ્યાએ પહોંચી વળવાનું અમે લોકોએ નક્કી કર્યું અને 4 થી 5 ગાડીઓ એમાં જ અમારી સવારથી ચાલતી હતી અને મોડી રાત 12:30 સુધી અમે લોકોએ ભુજમાં આ વધી પડેલી રસોઈનું વિતરણ કર્યું અને અનેક ગરીબોના ઝૂંપડે આ મહાપ્રસાદ પહોંચ્યો છે। જે લોકો ઝૂંપડામાં રહે છે, ભૂંગામાં રહે છે, જેઓને એક ટક ખાવાના પણ સાંસા છે, એવા લોકો સુધી અમે લોકોએ આ મહાપ્રસાદ પહોંચાડ્યો। મને લાગે છે આખા દિવસની અંદર લગભગ 8,500 લોકો પ્રેમપૂર્વક ભાવથી ભોજન જમ્યા છે। એનો જઠર અગ્નિ ઠર્યો છે। એ લોકોએ પણ ખુશી મનાવી છે, કારણ કે અયોધ્યાની અંદર જ્યારે ભગવાન રામ બિરાજમાન થતા હોય ત્યારે ગરીબો પણ આ ઉત્સવમાં જોડાઈ શકે અને એના ઘર સુધી મહાપ્રસાદ પહોંચે। પરિવારના પૂરા સભ્યોએ આ મહાપ્રસાદ લીધો છે અને ભરપેટ જમ્યા છે અને એમનો જઠર અગ્નિ પણ ઠર્યો છે। આવી રીતે માનવજ્યોત સંસ્થાએ 35 જગ્યાએ જઈને આ ભોજન ભેગું કરી, મહાપ્રસાદ ભેગો કરી અને ગરીબોના ઝૂંપડે પહોંચાડી ગરીબોને પણ ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડ્યા છે। આજે બધાના ગરીબોના ચહેરા ઉપર ખુશી છે, કારણ કે એમને પણ પૂરી, શાક, દાળ ભાત, ફૂલવડી, બુંદી, મિષ્ટાન અને ફરસાણ સાથેનું ભોજન મળ્યું છે। એટલે રાતના 12 વાગ્યા સુધી અમે લોકોએ ભુજના જુદા જુદા રસ્તા ઉપર જે પણ ભૂખ્યા હતા, ભટક્યા હતા, એવા લોકોને પણ અમે પ્રેમપૂર્વક જમાડી અને ભગવાન શ્રી રામનો મહાપ્રસાદ એમના સુધી પહોંચાડે છે। ગુરુ કૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો। ફુલેકુ તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો। સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભુજ।